રાજસ્થાનથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો। મંગળવારે સંચોર સબ ડિવિઝનના રાણોદર બોર્ડરમાં નેશનલ હાઈવે 68 પર એક બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી। એક ખાનગી બસ અને બાઇક વચ્ચે ભીષણ ટક્કર થઈ અને ત્યારબાદ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી। આ અકસ્માતમાં ત્રણેય બાઇક સવારોના ઘટના સ્થળે જ મોત થયા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર પછી બસમાં આગ લાગતા જ ઘટના સ્થળે ખૂબ ચીસો પડી ગઈ હતી। આ નજીકના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આગ એટલી ભયંકર હતી કે ખાનગી બસ થોડી જ વારમાં બળીને રાખ થઈ ગઈ અને સદનસીબે બસમાં આગ લાગી હોય તે જોઈને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ બસમાં લગભગ 50 મુસાફરો હતા। ત્યાં હાજર લોકોએ જેમને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા। બસમાં લાગેલી ભીષણ આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। મળતી માહિતી મળતા જ ચિતલવાના પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। માહિતી મળતા જ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।